મારો પ્રશ્ન એ છે, મને અમારી શાળામાં બાલ સભા કે પ્રાર્થના સભામાં બધાને વચ્ચે બોલતા ડર લાગે છે. ટીવીના કાર્યક્રમમાં કે સમાચારમાં આપને લાખો માણસો વચ્ચે બોલતા સાંભળું છું, ત્યારે મને બહુ ગમે છે. હું પણ અમારી શાળામાં કાર્યક્રમમાં આવી રીતે બોલવા માંગુ છું. તે માટે હું શું કરી શકું? મારો પ્રશ્ન મારા જેવા બીજા વિદ્યાર્થીઓના પણ થઈ શકે છે. એ માટે અમને માર્ગદર્શન આપવાનું વિનંતી. આભાર. હમણાં જે કર્યું ને બેટા, એ કરે એટલે આવડી જ જાય. ઘણીવાર તમે જે અનુભવતા હોય એનું વર્ણન કરવાનું હોય તો તમને કોઈ ટ્રેનિંગની જરૂરિયાત નથી. તમે જોયું હોય ઘણીવાર કે ટીવી પર તમે જોતા હશો કે ભાઈ પેલો એક શાકભાજીના બજારની અંદર કંઈક ઝઘડો થઈ ગયો, તો એક શાકભાજી વેચવાવાળી બેન ટીવી પર સામે બોલે છે આમ કંઈક, અને તમે જોયું છે કોઈ પોલિટિકલ લીડર જે રીતે બોલે એના કરતાં એકદમ સટીક વેમાં એક શાકભાજી વેચનારી બેન બોલે છે. એનું કારણ શું? તેને કશું ગોઠવવું નથી પડતું. એણે જે જોયું ત્યાં એને કઈ ચિંતા નહીં, આપોઆપ એ બોલી નાખે છે, અને આપણા બધાના મન પર પણ અસર થાય છે. અને તેથી જે સત્ય તમે સમજ્યા છો તે એને કોઈ લીપાપોતી કર્યા વગર તમે વાત મૂકો, પછી એમાં કૌશલ્ય ધીરે ધીરે આપોઆપ આવશે. પણ આટલું જો કરવાનું હશે તો તમને કોઈ દિવસ ક્યારે પ્રોબ્લેમ ના આવે. માનો તમે આજે અહીંયા આવ્યા, ઘરે પાછા જાઓ અને કાલે તમને શિક્ષક પૂછે કે ભાઈ તમે અમદાવાદ ગયા હતા, બધા બાળકોને સમજાવો શું શું કરીને આવ્યા, તો જે જોયું છે કહેવાનું હશે તમને કોઈ તકલીફ નહીં પડે. અમે અહીંયા ગયા હતા, અહીંયા ઉતર્યા હતા, પછી આમ ગયા હતા, પછી અમારા શિક્ષક અહીં લઈ ગયા હતા, પછી અમને આમ કર્યું, તો તમે સહજતાથી કરી શકશો. શરૂઆત કરવી જોઈએ આવી બધી બાબતોથી કે તમે જે જોતા હો, જે અનુભવતા હો એનું વર્ણન કરવાની ટેવ પાડવી જોઈએ. તમે ઘણીવાર સારું જમ્યા હો ને, આજે શું જમ્યા એનું ખાલી વર્ણન કરો કોઈની આગળ, તમને બોલતા આવડી જશે. તો તમે જે કરી રહ્યા છો એને પહેલા, અને પછી એટલો બધો કોન્ફિડન્સ આવશે કે તમને વિચારીને બોલવાનું હશે બોલી શકશો, વાંચીને બોલવાનું હશે તો બોલી શકશો, કોઈનું કોટેશન્સ આપવાનું હશે તો આપી શકશો. આની ધીરે 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 વિકાસ થતો હોય છે. બીજું, કેટલાક લોકોના મનમાં એમ હોય છે કે સારા વક્તા થવા માટે ખૂબ બધા કોટેશન્સ, શેર, શાયરી, મારા મિત્રો વિનંતી છે કે એમાં ન પડતા. નહીં તો તમે એની આસપાસના ફ્રેમમાં તમે ગોઠવાઈ જાઓ. તમે જોયું ઘણી વાર મંચ સંચાલકો હોય ને, એ ઘરેથી લખીને લાયા હોય કે પુષ્પ આપે ત્યારે આ બોલવાનું, દીવો સળગાવે ત્યારે આ બોલવાનું, ચોપડી આપે ત્યારે એ બધું નક્કી જ હોય એમનું બધું, આખું એક સાયન્સ છે. અને પછી તમે કહો યાર જલ્દી કરવાનું છે, પછી એવી તકલીફ પડે એમને. પણ સહજ રીતે તમે કરો તો ઠીક છે ભાઈ, ચલો જલ્દી કરવાનું છે, હવે શ્રી નરેન્દ્રભાઈ મોદી બોલશે, પતી ગયું. મને લાગે છે કે સહજતા છે ને એ તમને ખૂબ સહેલાઈ લાવે. દાખલા તરીકે મને ભાષણ સાંભળ્યા હશે મારા, ક્યારે શેર શાયરી કશું આવતું જ નથી. ઇવન મારી કવિતાનો પણ ક્યારે ઉલ્લેખ નથી આવતો, નહીં તો મારું બધું ટેન્શન થઈ જાય, મારું બધું મનમાં જે હોય બધું નીકળી જ જાય. જે આવવું આવવા દો, આજે જે બોલવાનું તો બોલી નાખ્યું વાત, પછી એના જે અર્થમાં. કોન્ફિડન્સ જોઈએ, કોઈને નુકસાન કરવા માટે ના કરતા હોઈએ તો ભૂલ થાય તો પણ પ્રજા માફ કરતી હોય છે, ભાઈ ચલો હશે થઈ ગઈ હશે ભૂલ, ચલો માફ કરે, એમ કહીને આગળ વધવાનું. મારું નામ મીત પટેલ, હું દાહોદ જિલ્લો દેવગઢ બારિયા તાલુકો એમસી મોદી હાઈસ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. અને મારો પ્રશ્ન એ છે કે 21મી સદી એ જ્ઞાનની સદી છે, તો આ જ્ઞાનથી ગરીબી હટાવી શકાશે? એ વાત નિશ્ચિત છે કે સરસ્વતી હોય ત્યાં લક્ષ્મીની પધરામણી થાય જ. અને જો સરસ્વતી ન હોય ને લક્ષ્મી આવી ગઈ તો તમે સમજો લક્ષ્મી એકલી ટકે જ નહીં, એ જતી જ રહે. એને એની બહેનપણી જોઈએ જ. એ બંનેની એવી દોસ્તી છે કે એની બહેનપણી જોઈએ જ.
જ્ઞાન એક એવી ચીજ છે કે જેને કોઈ લૂંટી નથી શકતું. ક્યાંક ને ક્યાંક એ તમને કામમાં આવે. માણસ પગભર થઈ શકે, માણસ ચીજોનો વિચાર કરી શકે. અને દુનિયામાં જે કોઈ સમૃદ્ધ દેશો થયા છે, ભારત પણ જ્યારે જગતગુરુ હતો અને સૌથી સમૃદ્ધ હતો, ત્યારે અહીંયા જ્ઞાનની ઊંચાઈઓ હતી. નાલંદા, તક્ષશિલા જેવી વિદ્યાલયો હતો, વિશ્વ આખું અહીંયા ભણવા આવતું હતું. તો જ્ઞાનનું સામર્થ્ય છે આખા જીવન અને જગતને બદલવાનું. અને તેથી કોઈ પણ સમસ્યાનું, ખાલી ગરીબી નહીં, આર્થિક સ્થિતિ નહીં, કોઈ પણ સમસ્યાનું સમાધાન જ્ઞાનમાં રહેલું છે. અંધશ્રદ્ધાથી મુક્તિ જોઈએ તો જ્ઞાન જ આપી શકે. વિકાસ કરવો હશે તો જ્ઞાન જ રસ્તો બતાવી શકે. અને તેથી જ્ઞાનની ઉપાસના એ જીવન માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે અને માનવજાત માટે અનિવાર્ય છે. એનો કોઈ ઓલ્ટરનેટ જ નથી. એનો કોઈ ઓલ્ટરનેટ નથી. માનનીય મુખ્યમંત્રી શ્રી, મંચસ્થ મહાનુભાવો તથા લાઈવ ટેલિકાસ્ટ નિહાળી રહેલી સર્વ ગુજરાતની જનતાને મારા સપ્રેમ નમસ્કાર. હું માનસી સંજયભાઈ પટેલ, વલ્લભ વિદ્યાનગર, આણંદની ગોજોસાત મંદિરમાંથી આવું છું. પ્રથમ તો હું તમારા સૌની આભારી છું કે તમે લોકોએ મારા પ્રશ્નને પસંદ કર્યો અને મને અહીં આવવાની તક આપી. મારો પ્રશ્ન અને મારી શાળાનો પ્રશ્ન એ છે કે જે અમને બહુ સતાવે છે કે ગુજરાતને નંબર 1ની પોઝિશન પર લાવવા માટે એક શિક્ષકની ભૂમિકા શું હોઈ શકે? વિદ્યાર્થીની નહીં, તમારા શિક્ષકોને ખોટું લાગશે. હો, મિત્રો, આ દેશ જ્યારે ટુકડામાં વહેંચાયેલો હતો અને અનેક આક્રાંતાઓએ આ દેશ પર આક્રમણ કર્યું હતું, ત્યારે દેશમાં સાંસ્કૃતિક એકતા માટેનો જે મથામણ કરી હતી એ ચાણક્ય એક શિક્ષક હતો. શિક્ષક શું કરી શકે એનું ઉદાહરણ છે. સાર્વજનિક જીવનમાં પણ જે કોઈ મહાપુરુષો આપણે જોતા હોઈએ છીએ, એ મહાપુરુષોના જીવનમાં બે બાબતો જોવા મળે છે. એમની આત્મકથા તમે વાંચો તેમાં લખ્યું હોય છે કે મારા જીવનમાં બે વ્યક્તિઓનો સવિશેષ પ્રભાવ છે. એક મારી માતા અને બીજો મારો શિક્ષક. દુનિયાના કોઈ પણ મહાપુરુષની જીવની તમે જોજો, આનો ઉલ્લેખ આવ્યો જ હશે. એનો અર્થ એવો કે એક શિક્ષક કેટલું બધું કરી શકે છે, એનું આનાથી મોટું કોઈ ઉદાહરણ ન હોઈ શકે. વર્ષો પહેલા, ત્યારે હું મુખ્યમંત્રી નહોતો, પણ ભાષણો કરતા આવડતા હતા અને એક પુસ્તક લખેલું નાની ઉંમરમાં, એના કારણે લોકો ઓળખતા થયેલા. તો મને એક શાળાના રજત જયંતિ વર્ષમાં ચીફ ગેસ્ટ બોલાવેલો. તો હું એ શાળાના વર્ષમાં મેં એમને વિનંતી કે મને થોડો સમય શિક્ષકો સાથે જરા મળવાનું થાય તો ગોઠવજો ને. એટલે મેં પછી શિક્ષકો સાથે મુલાકાત ગોઠવી. 70-80 શિક્ષકો, 25 વર્ષ થયેલા, એટલે શાળા ખાસી આમ મોભાવાળી શાળા હતી. મેં શિક્ષકોને પૂછ્યું હતું, મેં કહ્યું તમે ગૌરવ લઈ શકો એવા 5 વિદ્યાર્થીઓના નામ આપો ને. કોઈ 18 વર્ષથી ભણાવતા હતા, કોઈ 20 વર્ષથી ભણાવતા હતા, શિક્ષક તરીકે ગર્વ કરે એવા લોકો હતા. પણ મારે દુઃખ સાથે કહેવું જોઈએ કે ગૌરવ કરી શકે એવા 5 વિદ્યાર્થીઓના નામ એ શિક્ષક મિત્રો નહોતા આપી શક્યા. પછી મેં કહ્યું ચલો એ રવા દો, આખી શાળામાંથી એક હોનહાર વિદ્યાર્થી તમારો જેણે ખૂબ કીર્તિ કમાણી હોય કોઈ, તો પણ સાહેબ એમણે માથું ખંજવાળ્યું. એનો અર્થ એવો કંઈક ખૂટે છે. શિક્ષકના મનમાં ઈચ્છા રહેવી જોઈએ કે મારા હાથ નીચે થયેલા વિદ્યાર્થીઓ જ્યાં હોય ત્યાં એનું નામ દઉં અને મારું જીવન ધન્યતા અનુભવે. એ શિક્ષકનો ભાવ હોવો જોઈએ. જો શિક્ષકનો હોય, આપણા મોરારી બાપુ શિક્ષક હતા.
જેમને મોરારી બાપુને જેણે ભણાયા છે ગૌરવ કરતો છે ભાઈ કે આ મોરારી બાપુ મારા વિદ્યાર્થી જુઓ આજે કેટલું બધું સાર્વજનિક શિક્ષણનું કામ કરી રહ્યા છે, ગર્વ કરશે. તો આપણા મનમાં રહેવું છે કે ભાઈ હું એવા વિદ્યાર્થી તૈયાર કરું, એને ગર્વ થવું જોઈએ. અને આનાથી મોટી બીજી સેવા ન હોઈ શકે શિક્ષક દ્વારા.